જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર જે 2 ચાલી રહ્યું છે એનો ત્રીજો ભાગ એટલે કે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857 જે ચેપ્ટરની આપણે પૂર્વ ભૂમિકાની વાત કરી, ત્યાર પછી કાયમી જમાબંધીની વાત કરી, કોર્નવોલિસે કાયમી જમાબંધી અમલમાં મૂકી હતી. ત્યાર પછી આપણે રૈયતવારી પદ્ધતિની વાત કરી, થોમસ મુનરો જે છે એને રૈયતવારી પદ્ધતિ અમલમાં મૂકી હતી. ત્યાર પછી આપણે મહાલવારી પદ્ધતિ હોલ્ટ મેકેન્જી જે છે એ હોલ્ટ મેકેન્જીએ મહાલવારી પદ્ધતિ છે અમલમાં મૂકી હતી. હવે આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે ખેતીની સ્થિતિ. એ સમયે આ સમયગાળા દરમિયાન બંગાળની અંદર ખેતીની પરિસ્થિતિ કેવી હતી અને એના જે બજારો હતા એની આપણે હવે વાત કરશું. શરૂઆત કરીએ તો બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનું હતું. સમજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને બંગાળની અંદર દીવાની સત્તા મળી ગઈ, જે શાહ આલમ મુગલ બાદશાહે દીવાની સત્તા આપી હતી. ત્યાર પછી એનો હેતુ શું હતો તો કે યુરોપના જે દેશો છે એ જે ખેત પેદાશોમાં ચીજ વસ્તુઓની માંગ કરે, એ ખેત પેદાશોની કોઈ પણ ચીજ વસ્તુ, એ ચીજ વસ્તુઓ ભારતમાંથી લઈ અને અહીંયા કણે વેચવી, બસ આ જ ઈસ્ટ ઇન્ડિયાનો હેતુ હતો મુખ્ય. એ પછી કૃષિલક્ષી ખેત પેદાશ હોય કે અન્ય ઉદ્યોગોલક્ષી ખેત પેદાશ, કાપડ હોય, બરાબર. કાપડમાં ખાસ કરીને કપાસનું રૂ ને એ લોકો અહીંયાથી કાચું લઈ જતા, અહીંયા પછી કાપડના જે ઉદ્યોગો છે એની સ્થાપના કરી. ગળી છે, કપાસ છે, બરાબર. આ ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓ છે એનું પણ એ લોકો ભારતમાંથી લઈ જઈ અને યુરોપના દેશોમાં વેચાણ કરતા હતા. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. એને ખબર હતો, અંગ્રેજોને ખ્યાલ હતો કે આ પ્રદેશો ખૂબ સમૃદ્ધ છે અને ખેત પેદાશોની દૃષ્ટિએ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મળે છે, એટલે સૌ પ્રથમ એને આ 3 પ્રદેશો ઉપર સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણ બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. સમજો, કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણ, ખેતરમાં જે કાંઈ ચીજ વસ્તુ ઉત્પન્ન થાય છે એનું ખરીદ વેચાણનો ઇજારો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ પોતે સ્થાપવા માંગતી. ઇજારો એટલે સમજી ગયા, આગળ મેં વાત કરી હતી કે એ કોઈ પણ ખેત પેદાશ છે એ વસ્તુ વેચે પણ અંગ્રેજો અને ખરીદે પણ અંગ્રેજો, એટલે કે એના ભાવ પણ અંગ્રેજો જ નક્કી કરે. અહીંયાથી ખરીદી લે, બીજા કોઈની પાસેથી ન ખરીદી શકે, સસ્તા ભાવે ખરીદી લે અને યુરોપમાં વેચાણ માટે મોટા ભાવે વેચે. આવો ઇજારો કે અંગ્રેજો સિવાય કોઈ ખરીદ વેચાણની પ્રવૃત્તિ ન કરી શકે એવો ઇજારો સ્થાપવા માંગતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશ મુખ્ય હતી. શું કે અહીંયા ભારતમાંથી એ લોકો ઇંગ્લેન્ડમાં જે ચીજ વસ્તુ મોકલતા હતા, નિકાસ કરતા હતા, એમાં મહત્ત્વની જો કોઈ વસ્તુ હોય તો એ ખેત પેદાશ. ખેતરમાંથી જે ચીજ વસ્તુ ઉત્પન્ન થાય છે, પછી કાચું રેશમ હોય, ગળી હોય, કપાસ હોય કે મરી મસાલા હોય, કોઈ પણ ચીજ વસ્તુ હોય. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. શું? ખેતીનું વેપારીકરણ, ખેત પેદાશો છે એનું વેપારીકરણ એની મરજી મુજબ નિયમો બનાવી અને એ લોકો વેચાણ અને ખરીદ કરવા લાગ્યા. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો. મરી એટલે આપણા ઘરે હોય તે મરી મસાલા જે કહીએ ને, એમાં મરી હોય ને, શાકમાં ને એમાં નાખી આપે એ મરી, કાળા કલરની આવે મરી, ગોળ છે, મગના દાણાથી મોટી હોય. એટલે આ ચીજ વસ્તુઓ છે એનું ભારતમાં ખૂબ ઉત્પાદન થતું, એટલે એ લોકો આ ચીજ વસ્તુઓનું યુરોપ દેશની અંદર, યુરોપ ખંડ છે એના દેશોમાં નિકાસ કરતા, અહીંયા વેચતા હતા. અહીંયાથી સસ્તા ભાવે ખરીદી અને તે મોંઘા ભાવે વેચે.
અફીણ છે એનું પણ ઉત્પાદન, આજે પણ અફીણનું ચલણ હજી અમુક વિસ્તારોમાં જોવા મળે છે. લગ્ન પ્રસંગ હોય કે એવા ઘણા અફીણના બંધાણી પણ હોય છે. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ હવે એના વિશે આપણે જોઈએ. આ જે ખેત પેદાશો છે એ કંપની શાસન હેઠળ, કંપની એ વેપારીકરણની પ્રવૃત્તિ આ ચીજ વસ્તુની પોતે લઈ લીધી, ઇજારો સ્થાપી દીધો કે આ ચીજ વસ્તુ ખરીદે પણ તે સસ્તા ભાવે અને વેચાણ પણ અન્ય જગ્યાએ ભારતમાં કે અન્ય દેશોમાં પણ પોતે જ કરે, આવો ઇજારોને લઈ લીધો. બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો, બંગાળના ગ્રામીણ બજારનું એક દ્રશ્ય છે. બંગાળની ગ્રામીણ બજાર છે એ બજારોની અંદર જે વેપારી પ્રવૃત્તિ કરતા, જે ખરીદી કરતા હતા એ અંગ્રેજોના એજન્ટો જ હોય અને એમાં ખેડૂતોને વેચે, સસ્તા ભાવે વેચવાની ફરજ પાડતા હતા. હવે આપણે જે પાકો છે એ પાકોની વાત કરશું. જે ચીજ વસ્તુ અહીંયાથી લઈ જતા એમાં સૌથી પહેલાં કાચું રેશમ છે. શું છે? કાચું રેશમ. 18મી સદીના સમયગાળામાં, 18મી સદી એટલે 1701થી 1799 એટલે 18મી સદી કહેવાય. 18મી સદીના સમયગાળામાં દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. ઇંગ્લેન્ડ જે છે એ 18મી સદીના સમયગાળામાં કાચું રેશમ ક્યાંથી ખરીદતા હતા? સ્પેન અને ઇટાલી નામના જે દેશ છે એ દેશમાંથી. આ દેશમાંથી એ લોકો કાચું રેશમ ખરીદતા. હવે તમને એમ થાય રેશમ એટલે શું, રેશમનો ઉપયોગ શું? તો જે છોડ હોય છે, છોડના પાંદ ઉપર રેશમ જે છે એ રેશમના કીડા, એક સજીવ હવે કીડા છે એ જોવા મળે છે. એ જે કીડા છે એને પાણીની અંદર નાખવામાં આવે એટલે એ જે કીડા છે એના પછી રેસા સ્વરૂપે લાંબા તાર થઈ જાય છે. એ તાર પછી આપણે રેશમી કાપડ કહીએ ને, કાપડમાં ને એમાં બધામાં ઉપયોગ આવે છે એ રેશમ, એ કાચું રેશમ. પછી એમાં કેમિકલોને આ નાખીને એ રેસા છે એને મજબૂત બનાવવામાં આવે. એટલે ઇંગ્લેન્ડ છે એ ઇટાલી અને સ્પેનમાંથી 18મી સદીમાં કાચું રેશમ મંગાવતા. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર ન રહેવું પડે. સમજો, જો બંગાળની અંદર ત્યારે રેશમ ઉત્પન્ન થતું, જો બંગાળનું રેશમ હાથમાં આવી જાય, બંગાળનું આ વેપારીકરણ હાથમાં આવી જાય તો ઇંગ્લેન્ડે, બ્રિટન એટલે ઇંગ્લેન્ડે સ્પેન અને ઇટાલીમાંથી રેશમ મંગાવવું પડે નહીં, કારણ કે બંગાળમાં તો એના હસ્તક જ હતું, સસ્તા ભાવે મળી જતું હતું. એટલે પછી ઇટાલી અને સ્પેનમાંથી મંગાવવું ન પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. આપણે જે આગળ વાતો કરી મહેસૂલની ને આ બધી નીતિઓ દ્વારા દીવાની સત્તા જેને મળી એના દ્વારા 19મી સદીની શરૂઆત સુધીમાં અંગ્રેજોએ ખેડૂતો ઉપર જુલમો કરીને એવા અસહ્ય કાયદા બનાવીને, મહેસૂલ ઉઘરાવીને આ જે ખેત પેદાશો હતી એ ખેત પેદાશે 19મી સદીના અંત સુધીમાં ભારતમાંથી જે કાચું રેશમ નિકાસ થતો હતો એની ઉપર અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી. હવે એ કાચું રેશમ અંગ્રેજો છે એ નિકાસ કરવા લાગ્યા, ઇંગ્લેન્ડની અંદર અહીંયાથી મોકલવા લાગ્યા. ઇંગ્લેન્ડ સિવાય અન્ય યુરોપના દેશોમાં પણ અંગ્રેજો ભારતમાંથી આ રેશમ મોકલતા હતા. આ વાત થઈ કાચા રેશમ. હવે ગળી છે, આપણે જે ઘરે સફેદ કલરના કપડાં ધોઈને એમાં જે ગળીમાં પલાળીએ ને એ જ ગળી, બીજું કાંઈ નહીં. કળી ચૂનામાં જે ગળી નાખી, સફેદ કરી ચૂનો કરી એમાં ગળી નાખી એ ગળી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું અને પ્લસ બીજા નંબરમાં અમુક કાપડને જે બને છે, કાપડની મિલમાં પણ અલગ અલગ કલર કરવા પણ ગળીનો ઉપયોગ થાય છે. એટલે રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય. ગળી જે છે, ગળીનો છોડ ક્યાં થાય? ગરમ પ્રદેશમાં. તેની મોટી માંગ હતી. ગળીનું ઉત્પાદન એટલું બધું થતું હતું એટલે આ ગળીની માંગ પણ યુરોપિયન દેશોમાં ઘણી બધી હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય એ રીતે ઉપસતો હતો. અન્ય દેશોની જે ગળી હતી એના કરતાં ભારતની અંદર જે ગળી ઉત્પન્ન થતી હતી એ ખૂબ સારી હતી. કાપડ ઉપર, કાપડ સફેદ કપડાને ધોઈએ અથવા તો એમાં રંગ કરવામાં આવે મિલોની અંદર, તો આ જે ગળી જે છે એનો જે રંગ છે એ બીજા
દેશોની ઘડી કરતાં ભારતીય ઘડીનો રંગ ખૂબ ચમકદાર હતો અને કાપડ ઉપર ઉપસી આવતો ઉઠી આવતો હતો. એટલા માટે આવો રંગ અન્ય ઘડીથી ઉપસતો ન હતો. જેવો રંગ ભારતીય ઘડીથી કાપડ ઉપર ચમકતો હતો એવો અન્ય ઘડીથી ચમકતો ન હતો અને તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. આ ઘડી જે છે એ ઘડીનો રંગ સુતરાઉ કાપડને રંગવા થતો. ઘડી શેમાંથી બને તમને કહી તો ઘડીની ખેતી થાય છે નીલ નામના છોડ છે. નીલ નામના છોડ છે એ છોડ છે એમાંથી ઘડીનું ઉત્પાદન થાય છે. પછી એ છોડ છે એને ઘડીના જે કારખાના હોય કારખાના સુધી પહોંચાડવામાં એ કારખાનામાં પછી ઘડી બનાવવામાં આવે. કેમ શેરડી છે, શેરડીને પછી ખાંડની મિલમાં ખાંડ બનાવવામાં આવે એ રીતે. એટલે સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ઘડીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. સમજો, 1790 સુધી 18મી સદીના અંત સુધી યુરોપના દેશો આ ઘડી ક્યાંથી મંગાવતા હતા? કેરેબિયન દેશોમાંથી મેળવતા. હવે કેરેબિયન દેશો એટલે કયા દેશો? કે કેરેબિયન સમુદ્રનું નામ છે. એ સમુદ્ર એટલે કયો? તો એ દેશો ક્યાં આવેલા છે? તો કેરેબિયન દેશો જે છે એની વાત કરીએ તો આપણે યુરોપ ખંડ અને દક્ષિણ આફ્રિકા ખંડ છે એની ડાબી સાઈડ અને ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા છે એની જમણી સાઈડ જે એટલાન્ટિક મહાસાગર છે, આ એટલાન્ટિક મહાસાગર છે એમાં દક્ષિણ અમેરિકા ખંડનો જે પૂર્વ ભાગ છે ને એ કેરેબિયન પ્રદેશ. ત્યાં આના જે આસપાસ આવેલા દેશો છે એ કેરેબિયન દેશો તરીકે ઓળખાય છે. ઉત્તર અમેરિકાનો દક્ષિણ ભાગ પણ પૂર્વ બાજુ અને દક્ષિણ અમેરિકાનો પૂર્વ ભાગ, ત્યાંના જે દેશો આવેલા છે એ કેરેબિયન દેશો કહેવાય. એટલે યુરોપિયન દેશો અથવા તો ઇંગ્લેન્ડના લોકો છે એ આ કેરેબિયન દેશોમાંથી ઘડી મંગાવતા હતા. હવે કેરેબિયન દેશોમાં કયા કયા દેશો છે એનો સમાવેશ થાય એને વાત કરીએ તો 2-4 ઉદાહરણ આપું તમને. વેનેઝુએલા છે, પછી બ્રેઝિલ છે, પછી હોન્ડુરાસ છે, પછી કોલંબિયા છે, ગિયાના છે. આ બધા દેશ છે એ કેરેબિયન સમુદ્ર છે એની આસપાસ આવેલા દેશ છે એટલે કેરેબિયન દેશો એવું નામ હતું. એ કેરેબિયન દેશો એટલે એટલાન્ટિક જે મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગરની આસપાસ આવેલા દેશો દક્ષિણ અમેરિકાની પૂર્વ બાજુ. એટલે ઇંગ્લેન્ડ છે એ આ કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા ઘડી, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ઘડીની માંગ વધવા લાગી. તો કેરેબિયન દેશો જે છે એ કેરેબિયન દેશોની અંદર ઘડીનું ઉત્પાદન ઘટ્યું. એ ઘટ્યું એટલે શું થયું તો કે ભારતની અંદર જે ઘડી થતી એની માંગ વધવા લાગી, કારણ કે ચમકદાર હતી ઘડી, રંગ ઉપસી આવતો હતો. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોને યુરોપિયનોને વસાવી ઘડીનું ઉત્પાદન વધારવા લાગ્યા. સમજો, શું કર્યું અંગ્રેજોએ? પોતાની હુકુમત એટલે કે એના હસ્તક જે પ્રદેશો હતા એ પ્રદેશોની અંદર અમુક ઇંગ્લેન્ડમાંથી એવા યુરોપિયનોને બોલાવ્યા જે ખેતી વિશે જાણતા હતા, ખેતી કરી શકતા હતા. એવા લોકોને એ પ્રદેશ ઉપર ઘડીનું વાવેતર કરાવી અને ઉત્પાદન વધારવા લાગ્યા. હવે ભારતમાં ઘડીની ઉત્પાદનની 2 પ્રથા હતી. ઘડીનું જે ઉત્પાદન થતું એની 2 પ્રથા છે હતી ઘડીના ઉત્પાદનમાં. જોઈએ, એક નીજ અને એક રયતી. હવે રયતી તો તમને ખબર પડી જાય, આગળ આપણે મુદ્દો ભણી ગયા રયત. હવે નીજ શું હતી અને રયતી શું હતી બંનેની આપણે વાત કરીએ. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારનો ઉપયોગ કરીને ખેતી કરતા અને જ્યારે છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. સમજાણું? આ નીજ પ્રથા હતી. કેવી? નીજ. શું કરતા કે એમાં નીજ પ્રથા એટલે કેવી તો કે એમાં જે ખેતરના ઉત્પાદકો હતા, નીજ પ્રથા જે છે એમાં ઘડીનું જે ઉત્પાદન કરનાર ઉત્પાદકો હતા એ પોતાના જ હળ, બળદ અને ઓજારો, જે કાંઈ ઓજારનો ઉપયોગ થાય, આપણે કેમ અત્યારે ટ્રેક્ટર ને બધા ઉપયોગ કરીએ છે, હળ, બળદ, ઓજારોનો ઉપયોગ કરી અને ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચા માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. આ નીજ પ્રથા હતી. જ્યારે રયતી પ્રથામાં કેવું હતું કે રયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ઘડીનું વાવેતર કરતો અને
તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો. સમજો, રૈયતી પ્રથામાં કેવું હતું કે જે ખેડૂતે ગળીનું વાવેતર કર્યું છે એ ગળીનો છોડ તૈયાર થાય, હજી કાપ્યો ન હોય છોડ, ખેતરમાં જ હોય ત્યાં જ કારખાનાવાળો આવે અને એની સાથે કોન્ટ્રાક્ટ કરી લે, કરાર કરી લે કે ભાઈ આ ગળી છે અમે તમારી આટલામાં ખરીદી લેશું. એટલે કે બાંધ્યા ભાવ નક્કી કરી લે કે આટલા ભાવે આ ગળીઓ ખરીદીશ, તૈયાર થાય એટલે અમારે ત્યાં પહોંચાડી દે. અને એના બદલામાં કારખાનેદાર જે છે એ શું કરતો, એ ખેડૂતને લોન ધીરતું, એને લોન આપી દેતું, રૂપિયા આપી દે. એટલે પછી ગળી જ્યારે લઈ જાય ત્યારે વધઘટ જે કાંઈ રૂપિયા હોય એ લેવા દેવાના થતા હોય એનો હિસાબ કિતાબ થઈ જાય. બરાબર. આમ મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું. કઈ પ્રથા? રૈયતી પ્રથા. સમજો કે નીજ પ્રથામાં તો કંઈ લાભો મળે નહીં અંગ્રેજોને એને, એટલે રૈયતી પ્રથામાં એને લાભ થતો હતો, ખાસ કરીને અંગ્રેજોને. હવે કારખાનેદાર જે હતો એ કારખાનેદાર છે એમાં ખાસ કરીને ઇંગ્લેન્ડના ઘણા બધા કારખાનેદાર છે એને અહીંયા બોલાવવામાં આવે, એની સાથે કરાર કરી લઈએ કે આટલા ભાવે અમે ખરીદી લેશું અને લોન ધીરતો. પછી લોન આપણે કેમ અત્યારે લોન લઈએ બેંકોમાં, મંડળીમાં, એ રીતે. બે ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય. નીલના છોડ જે છે એ ગળીના કારખાને પહોંચાડે, પછી એની પર પ્રક્રિયા કરીને એમાંથી ગળી બનાવવામાં આવતી. પછી બીજું છે ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય. એક ગળીનું ખેતર છે એની બાજુમાં જ એક કારખાનું આવેલું છે જેમાંથી ગળીનું ઉત્પાદન થાય છે. હવે ઉત્પાદન છે આ રૈયતી પ્રથાથી થતું હતું. શું હતી રૈયતી પ્રથા? કે ખેડૂત જે છે એ ખેડૂત એના ખેતરની અંદર ગળીનું વાવેતર કરતો અને પછી ઉત્પાદક જે છે ગળીનું વાવેતર કરતો, પછી કારખાનેદાર છે અહીંયા આવી અને બાંધ્યા ભાવ નક્કી કરતો, એના ગળીની અંદર પાક ઊભો હોય એનો ભાવ નક્કી કરી દે, કરાર કરી લે અને એના બદલામાં જે ખેડૂત છે એને એ લોન ધીરતો, પૈસા આપતો લોન. કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયી હતું. ગળીનું જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદકોને આ લાભદાયી હતું. ઉત્પાદક જે છે ગળીના એ ઉત્પાદક કોણ હતા? અંગ્રેજોએ શું કર્યું હતું સમજો. હવે અહીંયા બે અર્થ નીકળી શકે. એક તો અંગ્રેજોએ એના જે ઇંગ્લેન્ડમાંથી અમુક જે વ્યક્તિઓને લાવી અને અહીંયા ગળીના ખેતરોમાં ને ખેતી કરાવી, બરાબર. બીજું કે ભારતની અંદર જે ખેડૂતો હતા એની પાસે ગળીનું ઉત્પાદન કરાવતું. હવે આમાં લાભ ઉત્પાદકને થાય એટલે કે મોટા ભાગના ઉત્પાદકો ત્યારે અંગ્રેજો હતા, કારણ કે બંગાળ, બિહાર, ઓરિસ્સા તો એના હસ્તક આવી ગયું હતું, બરાબર. એટલે એ જે કારખાનાવાળો છે એ કારખાના સાથે કરાર કરી લે એટલે ત્યારે ભાવ નક્કી થઈ જાય. પછી ગળીનું જ્યારે ઉત્પાદન થાય ત્યારે ભાવ ઘટે કે વધે એ નહીં જોવાનું. ભાવ ઘટે તો ફાયદો તો ઉત્પાદકને થવાનો છે અને ઉત્પાદક કોણ હતા? અંગ્રેજો હતા. એટલે અગાઉથી ભાવ નક્કી કરી લે. એટલે એક તો એના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતું. હવે સમજો, આ બીજો અર્થ છે એની વાત કરું છું, બરાબર. કે હવે અમુક કારખાનાની અંદર અંગ્રેજોએ જે નક્કી કર્યા હતા એના માટે એવી પદ્ધતિ હતી કે જે ખેડૂત છે એને ગળીનું વાવેતર કર્યું, અંગ્રેજોના નહીં, એ સિવાયના ખેડૂતો બંગાળ, તો એને જે ખેતર હોય એ ખેતરની અંદર એ ભાવ બાંધવામાં આવતા ને નીચા ભાવ બાંધવામાં આવતા, ઓછા ભાવે કે ભાઈ આ ગળી તમારી ઊભી છે એ આટલામાં અમે રાખી લઈશું. પરાણે ખેડૂતને ફરજ પાડવામાં આવતી તમારે આટલામાં વેચવી જ પડશે, બરાબર. એટલે ખેડૂત છે એને ફરજિયાત પણ એ ગળી અને ભાવે વેચવી પડતી અને ફરજિયાત વાવેતર પણ કરવું પડતું, કારણ કે અંગ્રેજોના હાથમાં દીવાની સત્તા હતી. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં. જો ખેડૂત ગળીનું વાવેતર કરવાની ના પાડે અથવા એની સાથે કરાર ન કરે વેચવાના, તો પણ એની ઉપર અત્યાચાર કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. અહીંયા સુધીના જે અસહ્ય ત્રાસ અંગ્રેજો આપે. ખેડૂતનો પાક છે એ પાક નાશ કરતા. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા, આ જે ખેડૂતો છે એની ઉપર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિ આચરતા. સમજો,
ખેડૂતો છે એ ખેડૂતો ઉપર આ ઉત્પાદકોની ધાક એમને રહેવી જોઈએ. ઉત્પાદકો જેમ કે એમ જ ખેડૂત કરવા જોઈએ. એટલા માટે કંપનીના અમુક જે કર્મચારીઓ હતા એને લાભ થાય એવા વ્યક્તિઓ હતા એ અનેક પ્રકારની ગેરરીતિઓ કરતા. ખેડૂતો છે એની સાથે ગેરરીતિ આચરતા, જેથી કરીને આ ઉત્પાદકો છે એ ખેડૂતો ઉપર ધાક જમાવતા અને એને મારઝૂટ ને હેરાન પરેશાન ઘણા બધા ખેડૂતો છે આના ભોગ બન્યા. ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના અમુક મળતિયા જ્યારે પોતે નફો કમાતા હતા એવા ખોટા હિસાબો રાખતા. આટલામાં ભાવ નક્કી કર્યો અને આટલી ગળી થઈ, પછી એમાં ખોટા હિસાબો કે ભાઈ આટલી ગળી થઈ હતી ને આટલો ભાવ હતો, આવા હિસાબ. કંપનીના શાસકો તેના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા. શું બધાને લાભ થતો આમાં? એક તો કંપનીના શાસક, પછી કંપનીનો અમલ કરવા જે ગવર્નરો ને બધા આવતા એ, અને ત્રીજા એને જે નક્કી કરેલા ઉત્પાદકો રાખેલા હતા તે ગળીઓ, એ બધા એકબીજા સાથે મળેલા હતા. એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. ખેડૂતની એક પણ ફરિયાદ ત્યાં સાંભળવામાં ન આવતી હતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણ થયા. ગળીના રમખાણ એટલે કે ગળીનું ઉત્પાદન જે કરાવે છે ફરજિયાત અંગ્રેજો, એના માટે લોકોએ આંદોલન કર્યું કે અમે અંગ્રેજો કહેશે એમ નહીં ગળીનું વાવેતર કરીએ. રમખાણ એટલે અંગ્રેજોની સામે આંદોલનો માટે આ ખેડૂતો ઉતર્યા. એ રમખાણો છે 1859 કે 60ના સમયગાળામાં થયા. આ ગળીની આપણે વાત કરી. આપણે ખેતીની સ્થિતિ, કાચું રેશમ અને ગળી જે છે એની આપણે વાત કરી. હવે આ મુદ્દો છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લેશું, કપાસવાળો. એટલે આજનું તમારું જે હોમવર્ક છે એ હોમવર્ક આપણે આજે જે ચલાવેલું છે, આજે ચલાવ્યું ખેતીની સ્થિતિથી લઈ અને ગળી સુધીનો જે છેલ્લે મુદ્દો પૂરો કર્યો, બરાબર, એમાં તમારે એક વાક્યના 10 પ્રશ્નો જવાબ સહિત લખવાના રહેશે. એક વાક્યના 10 પ્રશ્નો જવાબ સહિત લખવાના રહેશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. અસ્તુ.